ઓકે, આજના લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરવાનું છે એ છે માદા પ્રજનન તંત્ર. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે શું સ્ટડી કરવાનું છે? નર પ્રજનન તંત્ર કમ્પ્લીટ કર્યું, બરાબર. આજના લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન તંત્ર એના વિશેની આપણે માહિતી છે એ મેળવવાની છે. તો હવે આ માદા પ્રજનન તંત્ર છે, જેમ આપણે નર પ્રજનન તંત્ર જે છે એ નર પ્રજનન અંગ અને સહાયક ગ્રંથિમાં ડિવાઈડ કર્યું, એવી જ રીતે અહીંયા યાદ રાખવાનું છે કે માદા પ્રજનન તંત્ર જે છે એ પણ મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત થાય છે, બરાબર. તો એ બે ભાગની અંદર કયા કયા ભાગ આવેલા છે? એક તો એની અંદર જે છે એ કયા અંગોનો સમાવેશ થાય છે, કયા પ્રજનન અંગોનો સમાવેશ થાય છે, અને બીજી વસ્તુ જે યાદ રાખવાની છે એ છે કે કયા એની અંદર સહાયક ગ્રંથિ જે છે ઓકે, જો હવે આપણે માદા નર પ્રજનન અંગની વાત કરીએ તો નર પ્રજનન અંગની અંદર આપણને ખબર છે કે આ શુક્રપિંડ, શુક્રવાહિની, બરાબર, શુક્રાશય, એવા આપણને ભાગ છે. તો અહીંયા કઈ વસ્તુ યાદ રાખવાનું છે? તો કે આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એની અંદર આપણને શું જોવા મળશે? તો કે અંડપિંડ જોવા મળશે. પહેલી વસ્તુ શું જોવા મળશે? અંડપિંડ. અંડપિંડ પછી જે પાર્ટ યાદ રાખવાનો છે એ છે અંડવાહિની. અંડવાહિની. અંડવાહિની કમ્પ્લીટ કર્યા બાદ નેક્સ્ટ પોઈન્ટ જે આપણે જોવાનો છે એ છે ગર્ભાશય. ગર્ભાશય અને ગર્ભાશય પછીનો જે પાર્ટ જોવાનો છે એ આપણે જોવાનો છે યોનિ માર્ગ. કયો ભાગ જોવાનો છે? યોનિ માર્ગ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા આગળ આપણે જોઈએ તો સહાયક ગ્રંથિ તરીકે કોનો સમાવેશ થાય છે? તો કે સહાયક ગ્રંથિ તરીકે અહીંયા આપણે જે જોવાનું છે એ છે સ્તન ગ્રંથિ. કઈ વસ્તુ જોવાનું છે? સ્તન ગ્રંથિઓ. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ થિંગ, જો આપણને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કે જેમ આપણે જોયું હતું કે નરમાં બાહ્ય જનનાંગ તરીકે કોની હાજરી જોવા મળતી હતી, કે ત્યાં શિસ્તની હાજરી જોવા મળતી હતી, એવી જ રીતે જો અહીંયા આપણે માદા પ્રજનન તંત્રની અંદર બાહ્ય જનનાંગો તરીકે આપણે ડિસ્કસ કરીએ તો બાહ્ય જનનાંગ તરીકે ત્યાં કોનો સમાવેશ થાય છે? કે તો એને ત્યાં યાદ રાખવાનું છે વુલ્વા. શું લખવાનું છે? વુલ્વા. હવે આ વુલ્વા શું છે ઈ હું તમને જે ટાઈમે જોઈએ કે પહેલું શું આપેલું છે માદા પ્રજનન તંત્રની અંદર? પહેલું આપેલું છે અંડપિંડ. તો જો અંડપિંડ વિશે આપણે માહિતી મેળવીએ તો સિમ્પલ ટર્મ ની અંદર અહીંયા જોઈએ તો પહેલું શું આપેલું છે? અંડ. તો અંડપિંડ, તો અંડપિંડ છે શું છે? તો કે સ્ત્રીનું પ્રાથમિક અંગ છે. પ્રાથમિક આપણને શુક્રપિંડ જોવા મળશે. આદાની અંદર આપણને શું જોવા મળે કે એ જોવા મળે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અંડપિંડ જેમ શુક્રપિંડ જે છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે, એવી જ રીતે અહીંયા યાદ રાખવાનું છે કે અંડપિંડ જે છે એનું મુખ્ય કાર્ય જે છે એ અંડકોષો ઉત્પન્ન કરવાનું છે. શું લખવાનું છે? અંડકોષો ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે અંડપિંડ જે છે એ કરે છે. શુક્રપિંડ યાદ કરો જોઈએ તો શુક્રપિંડ ની અંદર આપણે શું જોયું હતું કે ત્યાં આપણને અંતઃસ્ત્રાવો જે છે અંડપિંડમાંથી શુક્રપિંડમાંથી શું કયો રિલીઝ થાય છે? તો કે ટેસ્ટોસ્ટેરોન જે છે એ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો અંડપિંડ જે છે એમાંથી શું યાદ રાખવાનું છે? તો કે ઘણા બધા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જે છે એ ઉત્પન્ન થતા જે છે એ જોવા મળે છે. તો આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવમાં કયા કયા બે અંતઃસ્ત્રાવ આવશે? તો એની અંદર બે અંતઃસ્ત્રાવ આવશે. એક આવશે એસ્ટ્રોજન અને બીજો જે છે જેનું નામ છે પ્રોજેસ્ટેરોન. શું લખવાનું છે?
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંતઃસ્ત્રાવ જે છે જે શેમાંથી રિલીઝ થાય છે તો કે અંડપિંડ જે છે એમાંથી રિલીઝ થાય છે. તો કઈ વસ્તુ દાખવવાનું છે કે પ્રાથમિક પ્રજનન અંગ તરીકે કોની હાજરી જોવા મળે છે તો કે પ્રાથમિક પ્રજનન અંગ તરીકે અંડપિંડ જોવા મળે છે. અને અંડપિંડ જે છે એનું કાર્ય તો શું છે તો કે અંડકોષો ઉત્પન્ન કરવાનું અને પ્લસ કે ઘણા બધા જે છે ઈ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જે છે તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ તરીકે કોનો સમાવેશ થાય છે તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બે અંતઃસ્ત્રાવ છે જે અંડપિંડમાંથી જે છે એ ઉત્પન્ન થાય છે. શુક્રપિંડ જે છે એની લંબાઈ જોઈ હતી બરાબર એવી જ રીતે અહીંયા યાદ રાખવાની છે કે અંડપિંડ જે છે એની લંબાઈ આપણને કેટલી જોવા મળે છે તો યાદ રાખવાનું છે કે અંડપિંડ જે છે એની લંબાઈ આપણને 2 થી 4 સેન્ટીમીટર જોવા મળશે. કેટલી જોવા મળશે 2 થી 4 સેન્ટીમીટર. અને આપણે જોઈએ તો અંડપિંડ છે એ કઈ જગ્યાએ આવેલું છે તો કે જો આપણે અંડપિંડનું સ્થાન જોઈએ તો અંડપિંડ મુખ્યત્વે આપણને કઈ જગ્યાએ જોવા મળશે તો કે અંડપિંડ જે છે એ યોનિ માર્ગની દિવાલ અને ગર્ભાશય સાથે શું જોવા મળે છે તો કે જેનાથી જોડાયેલા છે તો કે સ્નાયુ બંધથી જોડાય છે. કેનાથી જોડાય છે સ્નાયુ બંધથી જોડાય છે. તો ફોર એક્ઝામ્પલ કે જો આપણે એક ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ફોર એક્ઝામ્પલ જો અહીંયા એક ડાયાગ્રામ ડ્રો કરું છું એના ઉપરથી આપણે એનું લોકેશન જે છે એનું સ્થાન જે છે એ સમજવાની ટ્રાય કરીએ. તો અહીંયા બંને બાજુ શું આવેલું હશે તો કે બંને બાજુ જે છે એ અંડપિંડ છે એ જોવા મળે છે. શું જોવા મળે છે અંડપિંડ છે એ જોવા મળે છે બરાબર. એટલે આ બે પાર્ટ બતાવેલા છે શું બતાવેલા છે અંડપિંડ. ચલો એ સમજી લઈએ. બીજી એક વસ્તુ કે અંડપિંડ જે છે એ આગળ જતા આપણને કોની અંદર ખુલતું જોવા મળે છે તો કે અંડવાહિનીમાં. કોની અંદર ખુલતું જોવા મળે છે અંડવાહિની. હવે અંડવાહિનીનો આગળનો જે ભાગ છે જેને આપણે શું કહીએ છીએ ગર્ભાશય. એટલે અહીંયા સુધીનો ભાગ આપણને શું જોવા મળે છે તો કે ગર્ભાશય છે એ જોવા મળે છે. અને ત્યારબાદ જે જોવાનો છે એ ભાગ જેને આપણે કહીએ છીએ યોનિ માર્ગ બરાબર. તો આ રીતે જે છે એ આપણને ત્યાં શું જોવા મળે છે તો કે 4 ભાગ જોજો અહીંયા અંડપિંડ અંડવાહિની ગર્ભાશય અને યોનિ માર્ગ બરાબર. અને સ્તનગ્રંથિ જે છે સ્તનગ્રંથિ છે એ કોના તરીકે તો કે સહાયક ગ્રંથિ તરીકે છે. એ જે તે ટાઈમે આપણે સહાયક ગ્રંથિ જોઈશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. તો જોજો કઈ જગ્યાએ તો કે આ યોનિ માર્ગ છે અને આ યોનિ માર્ગની દિવાલ જો અહીંયા શું જોવા મળે છે યોનિ માર્ગની દિવાલ. અને યોનિ માર્ગની દિવાલ સાથે આ રીતે એક બંધથી જોડાયેલું છે જેને કહેવામાં આવે છે સ્નાયુ બંધ. તો આગળ જોઈએ તો જોજો કે આ યોનિ માર્ગની દિવાલ અને અહીંયા આગળ જતા જે છે કોની સાથે તો કે ગર્ભાશય. જોજો આગળ જે છે શું આવેલું છે તો કે ગર્ભાશય જે છે એની દિવાલ આપણને જે છે એ જોવા મળે છે. એટલે કઈ વસ્તુ યાદ રાખવાનું છે ગર્ભાશય અને યોનિ માર્ગ જે છે એની સાથે. એટલે આ આખો પાર્ટ છે કયો ભાગ થયો યોનિ માર્ગનો જ પાર્ટ સોરી ગર્ભાશયનો જ ભાગ થયો. આ એન્ડ પાર્ટ જે છે જેને શું કહેવામાં આવે છે યોનિ માર્ગ તરીકે બરાબર. જોઈએ તો અંડપિંડ છે એની આંતરિક રચના આપણને કેવી જો આ તો આપણે જોયું કે બાહ્યક રીતે તો આપણને કેટલી જોવા મળે છે જો બે પ્રકારની રચના જોવા મળે. આપણે શુક્રપિંડનો આ બહારની બાજુ અને પિંડની આંતરિક રચના જોઈ એવી જ રીતે આપણે અંડપિંડ જે છે એની રચના જોવાની છે. તો અંડપિંડની અંદર આપણે રચના કેવી જોવા મળે છે અને બીજું આપણે જોશું કે એની આંતરિક રચના જે છે એ કેવી જોવા મળે છે. તો પહેલા આપણે જોઈએ અંડપિંડની રચના.
તો અંડપિંડની બાહ્ય રચના આપણને જોઈએ તો અંડપિંડ આપણને એક તો જોડમાં જોવા મળશે, જોજો અહીંયા જોઈને જ આઈડિયા આવી જશે કે જોડમાં જોવા મળશે, બરાબર. બીજી એક વસ્તુ કે જોડમાં તો જોવા મળશે, સાથે સાથે એનો કદ અને આકાર, કદ અને આકાર, આકાર આપણને કેવો જોવા મળશે? તો સિમ્પલ ટર્મ ની અંદર યાદ રાખવાનું છે કે બદામ જેવો આકાર આપણને જોવા મળે. કેવો જોવા મળે છે? બદામ જેવો, અથવા તો અંડાકાર પણ આપણે કહી શકીએ. બંને વસ્તુ આપણે સાચું છે. હવે આગળ જોઈએ તો એનો કદ જોઈએ. તો કદની અંદર હમણાં જ આપણે કીધું એમ કે 2 થી 4 સેન્ટીમીટર, 2 થી 4 સેન્ટીમીટર લાંબી, બરાબર. એટલે આ ફોર એક્ઝામ્પલ કે આ પાર્ટ છે, હું હાઇલાઇટ કરું અહીંયા, તો આ રીતે આપણને જોવા મળશે. તો શું લખવાનું છે? 2 થી 4 સેન્ટીમીટર લાંબી જોવા મળે છે. અને બીજી એક વસ્તુ કે કેટલા સેન્ટીમીટર? તો કે 2 સેન્ટીમીટર પહોળી, 2 સેન્ટીમીટર પહોળી અને 1 સેન્ટીમીટર છે, તો કે એની જાડાઈ જે છે એ જોવા મળે છે. તો આ રીતેનું કદ યાદ રાખવાનું છે કે 2 થી 4 સેન્ટીમીટર લાંબી, 2 સેન્ટીમીટર પહોળી અને 1 સેન્ટીમીટર આપણને કેટલી જોવા મળે છે? તો કે જાડી જે છે એ જોવા મળે છે. તો આ આપણે એનું થઈ ગયું કદ. એટલે અહીંયા આપણે લંબાઈ પણ જોશું, પહોળાઈ પણ જોશું અને પ્લસ એનું શું જોશું? જાડાઈ પણ આપણે જોઈ શકાય છે, બરાબર. તો આટલી વસ્તુ જે છે એ આપણે યાદ રાખવાનું છે અંડપિંડની રચનામાં, કદ અને આકાર. ત્યારબાદ આપણે જોઈએ એનું સ્થાન. શું જોવાનું છે આપણે? એનું સ્થાન. તો હમણાં પણ આપણે કીધું એમ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે યોનિ માર્ગની દિવાલ અને ગર્ભાશય સાથે સ્નાયુબંધથી જોડાયેલ. એ તો આપણે ઓલ ઓવર જોયું. પણ હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણને એવો ક્વેશ્ચન પૂછે એનસીઆરટી પ્રમાણે, તો શું યાદ રાખવાનું છે? નિતંબ ગુહાની નિતંબ ગુહાની ઉપર અને ગર્ભાશય જે છે, ગર્ભાશયની બંને બાજુ, એટલે આ જો જે ગર્ભાશયનો પાર્ટ છે તેની બંને બાજુ આપણને જોવા મળે છે. તો બંને બાજુએ શું જોવા મળે છે? તો કે એક એક અંડપિંડ આપણને ગોઠવાયેલું જોવા મળે છે. તો આ એક વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે તેમની ક્રમિક સ્નાયુબંધ દ્વારા જે છે એ શું જોવા મળે છે? આપણને જાળવી રાખે છે, બરાબર. કોની સાથે જોડાયેલું છે? તો કે સ્નાયુબંધ દ્વારા જે છે એની સાથે જોડાયેલું જોવા મળે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એની આંતરિક રચના આપણે કેવી જોવા મળશે? અંદર આપણે જોઈએ તો એની આંતરિક રચના જોવા માટે આપણે શું કરવું પડશે? તો કે એનો છેદ લેવો પડશે. શું લેવું પડશે? છેદ. તો આ છેદ લેવા માટે લઈએ આપણે, બરાબર. તો આપણે શું કરશે? તો પહેલા તો જે છે એ અંડપિંડ જે છે, તો ફોર એક્ઝામ્પલ કે આ સમજી લો અંડપિંડ છે, એનો હું અહીંયા કઈ વસ્તુ છે સૌથી સ્તર, જેને શું કહેવામાં આવે છે? જનન રચના જોઈએ તો આપણને શું જોવા મળશે? તો કે એ જે છે એ સાદા ઘનાકાર પેશીનું બનેલું હશે. શું લખવાનું છે? સાદા ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું આપણને જોવા મળે છે, બરાબર. અને આ જનન અધિચ્છદ છે એ કોને ઘેરે છે? તો કે અંડપિંડ જે છે, આ અંડપિંડ છે અને એનો ઘેરતો ભાગ છે શું છે? તો કે જનન અધિચ્છદ છે. હવે જનન અધિચ્છદની તરત જ પાછળ આપણને એક બીજું આવરણ છે એ જોવા મળે છે. જનન અધિચ્છદની પાછળ તરત જ આપણને એક બીજું સ્તર જોવા મળે છે, જેને કહેવામાં આવે છે ટ્યુનિકા આલ્બુજિનિયા. શું કહેવામાં આવે છે? ટ્યુનિકા આલ્બ્યુજિનિયા.
હવે આ જે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા જે છે એ શું છે તો કે જનન અધિચ્છદની તરત જ પાછળ આવેલું કેવા પ્રકારનું, જેમ અહીંયા અધિચ્છદ પેશીનું બનેલું છે એવી જ રીતે અહીંયા યાદ રાખવાનું છે કે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા જે છે એ કોલાજન યુક્ત સંયોજક પેશીનું બનેલું છે. એટલે ખાસ ભૂલાય નહીં કે જનન અધિચ્છદ જે છે એ શેનું બનેલું છે, ઘનાકાર અધિચ્છદનું બનેલું છે. અને અહીંયા યાદ રાખવાનું છે કે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા જે છે એ શેનું બનેલું છે તો કે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા જે છે એ કોલાજન યુક્ત સંયોજક પેશી જે છે એનું બનેલું જે છે એ જોવા મળે છે. તો આ બંને તફાવત જે છે એ અધિચ્છદના આધારે ભૂલાય નહીં, એ એક વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આગળ આ જોઈએ તો અહીંયા શું આપેલું છે તો જોઈ કે ફરી પાછું હું આંતરિક રચના જોઉં તો આંતરિક રચનાની અંદર મને બે ભાગ છે એ જોવા મળે છે. કેટલા ભાગ જોવા મળે છે? મને બે ભાગ છે એ જોવા મળે છે. એક જે ભાગ જે છે, જે બહારનો ભાગ, જેને કહેવામાં આવે છે બાહ્યક. શું લખવાનું છે? સૌથી બહારની બાજુએ જે ભાગ આવેલો છે જેને શું કહેવામાં આવે છે? બાહ્યક કહેવામાં આવે છે. અને આ જે અંદરનો ભાગ આપણને જોવા મળે છે જેને કહેવામાં આવે છે મધ્યક. તો શું યાદ રાખવાનું છે કે અંડપિંડને જ્યારે આપણે આંતરિક રચના જોઈએ ત્યારે તે મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત છે. એક સૌથી બહારનો સ્તર જેને શું કહેવામાં આવે છે? બાહ્યક કહેવામાં આવે છે. અને અંદરનો સ્તર જેને શું કહેવામાં આવે છે તો કે મજ્જક કહેવામાં આવે છે. મધ્ય શું કહેવામાં આવે છે? મજ્જક કહેવામાં આવે છે. મધ્ય સ્તર જેને શું કહેવામાં આવે છે? એકદમ મિડલમાં આવેલું છે, એટલા માટેનું નામ શું આપેલું છે? મજ્જક આપેલું છે. તો શું યાદ રાખવાનું છે? બહારની બાજુએ બાહ્યક અને અંદરની બાજુએ શું આવેલું છે? મજ્જક છે એ જોવા મળે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આગળ આપણે જોઈએ તો આ જે બાહ્યક જે છે ખાસ યાદ રાખવાનું છે. આ જે બાહ્યક જે છે એની અંદર ઘણી બધી અંડપુટિકાઓ જોવા મળે છે. શું જોવા મળે છે? અંડપુટિકાઓ જોવા મળે છે. તો આ એક વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. ફરી પાછું જનન અધિચ્છદ છે એ સાદા ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું છે. ટ્યુનિકા આલ્બ્યુજિનિયા જે છે એ કોલાજન યુક્ત સંયોજક પેશીનું બનેલું છે. અંડપિંડ જે છે એના બે ભાગ છે, એક મજ્જક ભાગ છે અને એક બાહ્યક. મજ્જક અંદરનો વિસ્તાર છે અને બાહ્યક બહારનો વિસ્તાર છે. બીજું આપણે શું કીધું કે અંડપુટિકાઓ બાહ્યકમાં શું જોવા મળે છે તો કે અંડપુટિકાઓ જોવા મળે છે. તો આ અંડપુટિકા એટલે કઈ રીતે? કારણ કે અંડપિંડની અંદરની બાજુએ ઉત્પન્ન થાય છે, એટલા માટે આપણને શું કહેવામાં આવે છે? ત્યાં અંડપુટિકા જે છે એ કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ કે આ અંડપુટિકા કેવી જોવા મળશે તો કે જો પહેલો જે કોષ બને છે, આ કોષ જેને કહેવામાં આવે છે પ્રાથમિક કોષ કહેવામાં, પ્રાથમિક પૂર્વ કોષ કહેવામાં. શું કહેવામાં આવે છે એને? આદિ પૂર્વ અંડકોષ કહેવામાં આવે છે. હવે જોઈએ ડિટેલમાં આપણે જે તે ટાઈમે જે છે એ સમજવાનું છે ત્યારે આપણે સમજો. ત્યારે આપણે શું દર્શાવવાનું છે તો કે પુટિકા જોવા મળે છે. ત્યારબાદ એની અંદર જોવા મળશે પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા. કેટલી પુટિકા જોવા મળશે? આ પ્રાથમિક, આ દ્વિતીયક અને આને શું કહેવામાં આવે છે? તૃતીયક. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પુટિકા જે છે નાવ કોની અંદર કન્વર્ટ થશે તો કે આ રીતે એક પુટિકામાં નિર્માણ થાય. અત્યારે ખાલી નામ યાદ રાખી લો કઈ રીતે કેવી રીતે નિર્માણ થાય છે એ પછી આપણે વાત કરશું. જેને કહેવામાં આવે છે ગ્રાફિયન પુટિકા. શું કહેવામાં આવે છે? ગ્રાફિયન પુટિકા કહેવામાં આવે છે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ ગ્રાફિયન પુટિકા જે છે એ ધીમે ધીમે જોજો અહીંયા પ્રાઇમરી એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, તૃતીયક પછી કઈ વસ્તુ લખવાનું છે? કોની અંદર રૂપાંતર થાય છે તો કે ગ્રાફિયન પુટિકામાં નિર્માણ થાય છે. કોની અંદર નિર્માણ થાય છે? ગ્રાફિયન પુટિકામાં નિર્માણ થાય છે. અને આ જે ગ્રાફિયન પુટિકા જે છે હવે એ કોની અંદર કન્વર્ટ થાય છે તો કે કોર્પસ લ્યુટિયમ. અત્યારે ખાલી હું તમને બાહ્યકમાં પુટિકાઓ જોવા મળે છે તો ખાલી એનું તમને ડિસ્ક્રિપ્શન કેવા પ્રકારની પુટિકા જોવા મળે છે, કેવી રીતે એનું નિર્માણ થાય છે એ પછી આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. ઓકે, તો શું લખવાનું છે? કોર્પસ લ્યુટિયમમાં
નિર્માણ પામે છે. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ ગ્રાફિયન પુટિકા અને કોર્પસ લ્યુટિયમમાં બનતા પહેલા વચ્ચે એક તબક્કો આવે છે જેને કહેવામાં આવે છે અંડપાત. શું કહેવામાં આવે છે? અંડપાત જે છે એ કહેવામાં આવે છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે અંડપાત એટલે શું? તો યાદ રાખવાનું છે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? અંડપાત જે છે એ કહેવામાં આવે છે. તો આ આપણે ફલન વખતે જે છે એ વ્યવસ્થિત ડિટેલમાં સમજીશું. બરાબર, અત્યાર સુધી લખવાનું છે કે બાહ્યકની અંદર અહીંયા ધીમે ધીમે જોવો જોઈએ. આ ગ્રાફિયન પુટિકા જે છે એટલે અહીંયા 14મા દિવસે આપણને શું જોવા મળશે? તો કે અંડપાતની પ્રક્રિયા જોવા મળશે. અને બાકી રહેલો જે ગ્રાફિયન પુટિકાનો જે ભાગ જે છે એ કન્વર્ટેડ ઇન્ટુ ધ કોની અંદર? તો કે કોર્પસ લ્યુટિયમમાં જે છે એ રૂપાંતર. એટલે જોવું જોઈએ આ બાહ્યકની અંદર આપણને શું જોવા મળે છે? તો કે અંડપુટિકાઓની હાજરી જે છે એ જોવા મળે છે. તો આટલી વસ્તુ સમજવાની છે કે અંડપુટિકાઓ કેવી રીતે જોવા મળે છે અને કયા ભાગમાં જોવા મળે છે. કયા ભાગમાં જોવા મળશે આપણને? તો કે બાહ્યક ભાગમાં. અને જો એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કે કોર્પસ લ્યુટિયમ જે છે એનું ફંક્શન શું છે, કાર્ય શું છે, તો યાદ રાખવાનું છે કે એનું મુખ્ય કાર્ય જે છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરવાનું. શું લખવાનું છે? પ્રોજેસ્ટેરોન જે છે એનું સ્ત્રાવ કરવાનું. તો જો અહીંયા સિક્વન્સમાં જોઈએ તો અંડપિંડ જે છે એનું મુખ્ય કાર્ય ઓલરેડી આપણે જોઈ ગયા. બરાબર, અંડકોષો ઉત્પન્ન કરવાનું અને અંતઃસ્રાવ ઉત્પન્ન કરવાનું. તો જો પહેલો પાર્ટ જે છે અહીંયા અંડપિંડ, પછી જે છે એ સેકન્ડ પાર્ટ કયો આવે છે? તો કે અંડવાહિની. આ આપણે જે છે એ નેક્સ્ટ આગળ ચર્ચા કરીએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જે આપણે સ્ટડી કરવાનો છે એ પોઈન્ટનું નામ છે એ છે અંડપિંડ. કમ્પ્લીટ કર્યા પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે કયો જોવાનો છે? તો કે અંડવાહિની. કયો પાર્ટ જોવાનો છે આપણે? અંડવાહિની. તો અંડવાહિની પાર્ટ જે છે એને આપણે સમજવાની ટ્રાય કરીએ. તો હમણાં જ આપણે કીધું એમ કે અહીંયા અંડપિંડ જે છે આપણને આ રીતે જે છે એ જોવા મળે છે. બરાબર, આવી રીતે આપણને આખો ભાગ છે એ જોવા મળે છે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અંડવાહિની જે છે, બરાબર, હવે અંડવાહિની જે છે એ આપણને મેં તમને જો ઓલરેડી ડાયાગ્રામ ડ્રો કરી દીધેલી છે. હવે મુખ્યત્વે એના 3 ભાગ આપણને જોવા મળે છે. એક આ ભાગ, બરાબર, એક વચ્ચેનો ભાગ અને એક આ ભાગ છે એ. બરાબર, તો અંડવાહિની જે છે એ મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત છે. પણ એ 3 ભાગમાં વિભાજિત થતા પહેલા જોવું જોઈએ કે અહીંયા અંડપિંડ છે અને અંડપિંડની તરત જ નજીક અહીંયા જોવું જોઈએ આપણને શું જોવા મળે છે? તો કે આંગળી જેવા પ્રવર્ધો આપણને જોવા મળે. શું જોવા મળે છે અહીંયા? તો કે આંગળી જેવા પ્રવર્ધો જે છે એ જોવા મળે છે. જેને શું કહેવામાં આવે છે? આ આંગળી જેવા પ્રવર્ધો છે એને શું કહેવામાં આવે છે? તો કે ફિમ્બ્રી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ફિમ્બ્રી. શું કહેવામાં આવે છે? ફિમ્બ્રી. આંગળી જેવા પ્રવર્ધો જે છે નામ આપવામાં આવેલું છે ફિમ્બ્રી. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આગળ જોઈએ તો અંડવાહિનીનો આગળનો ભાગ, અંડવાહિનીનો આગળનો ભાગ જેને શું કહેવામાં આવે છે? તો કે અંડવાહિની નિવાપ. શું કહેવામાં આવે છે? અંડવાહિની નિવાપ. બરાબર, બીજો ભાગ આપણે જોઈએ તો અંડવાહિની નિવાપ પછીનો જે વચ્ચેનો ભાગ જે છે જેને કહેવામાં આવે છે એમ્પ્યુલા. શું કહેવામાં આવે છે? એમ્પ્યુલા. અને એમ્પ્યુલા પછીનો જે છેલ્લો અહીંયા અંડવાહિનીનો છેલ્લો ભાગ જે છે જેને કહેવામાં આવે છે ઇસ્થમસ. શું કહેવામાં આવે છે? ઇસ્થમસ. એટલે આ 3 ભેગા મળી અને કોની રચના કરે છે? તો કે અંડવાહિનીની રચના કરે છે. તો અંડવાહિનીના મુખ્યત્વે 3 ભાગ જે છે એ જોવા. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા આપણને શું કીધેલું છે? એક્ઝામમાં હવે એવો ક્વેશ્ચન પૂછે કે ફિમ્બ્રી એટલે શું? તો શું યાદ રાખવાનું છે? તો જો જેની ડેફિનેશન લખી દઉં છું તો કે અંડપિંડની નજીક, અંડપિંડની એકદમ નજીક આવેલા ભાગને શું કહેવામાં આવે છે? તો કે અંડવાહિની નિવાપ કહે છે. આમાં અંડવાહિની નિવાપની પણ વ્યાખ્યા આવી જશે. અંડવાહિની નિવાપ કહે છે જે કેવા આકારનું છે?
છે તો કે જે ગરણી આકારનું હોય છે અને તેની કિનારીએ જો જોઈ અંડવાહિની આપની કિનારીએ આપણને શું જોવા મળે છે તો કે કિનારીએ આપણને શું જોવા મળે છે તો કે આંગળી જેવા પ્રવર્ધો જે છે એ જોવા મળે છે શું જોવા મળે છે આંગળી જેવા પ્રવર્ધો જે છે એ હોય છે જેને શું કહેવામાં આવે છે જો કે જેને ફિમ્બરી કહે છે શું કહેવામાં આવે છે ફિમ્બરી કહેવામાં આવે છે હવે એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછે કે આ ફિમ્બરી જે છે એનું કાર્ય શું છે કઈ રીતે જે છે એ મદદરૂપ થશે તો કાર્યની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાનું છે કે અંડપિંડમાંથી મુક્ત થતા શું લખવાનું છે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષોને ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ખાસ ભૂલાય નહીં ચલો આગળ જોઈએ તો અંડવાહિનીની આગળ આપણને કયો ભાગ જોવા મળે છે સોરી હા જોવું જોઈએ અંડવાહિનીની આગળ આપણને કયો ભાગ જોવા મળે છે તો કે ગર્ભાશય ભાગ છે જોવા મળે છે અહીંયા ડાયાગ્રામમાં ડ્રો કરું છું જેથી આઈડિયા આવશે બરાબર આ રીતે આપણને અંડવાહિની જે છે એનો આપણને ત્યાં ભાગ જે છે એ આપણને આવી રીતે જોવા મળશે બરાબર હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે નેક્સ્ટ પોઈન્ટ અંડવાહિની પછી આપણે કયો જોવાનો છે તો કે ગર્ભાશય તો ગર્ભાશયને આપણે સમજવાની ટ્રાય કરીએ તો શું યાદ રાખવાનું છે કે ગર્ભાશય કઈ જગ્યાએ આવેલો છે જોજે આ બંને બાજુની જે અંડવાહિની જે છે બંને બાજુની અંડવાહિની જોડાઈને શું બનાવે છે તો કે ગર્ભાશય બનાવે છે શું બનાવે છે ગર્ભાશય બનાવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આગળ આપણે જોઈએ તો ગર્ભાશય જે છે એની સંખ્યા આપણને કેટલી જોવા મળે છે તો કે એક સંખ્યા જોવા મળે છે અને બીજી એક વસ્તુ ગર્ભાશયનું બીજું નામ શું છે તો કે કુખ કહેવામાં આવે શું કહેવામાં આવે છે કુખ અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય છે વોમ શું કહેવામાં આવે છે વોમ કહેવામાં આવે છે બીજી એક વસ્તુ કે અગેન જો આપણને એક તો આપણે શું કીધું બંને બાજુની અંડવાહિની જોડાઈને શું બનાવે છે ગર્ભાશય છે એ બનાવે છે બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કોની કોની વચ્ચે આવેલું છે જો આપણે આઉટર જોઈએ તો મૂત્રાશય અને મોડાશય બરાબર એની વચ્ચે જે છે એ આપણને શું જોવા મળશે તો કે ત્યાં આપણને ગર્ભાશય છે એ જોવા મળે છે મૂત્રાશય અને મોડાશયની વચ્ચે જે છે એ આપણને શું જોવા મળે છે તો કે ગર્ભાશય જે છે એનું સ્થાન જોવા મળે છે બીજી એક વસ્તુ કે જો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે ગર્ભાશયનો આકાર કેવો છે તો ખાસ યાદ રાખવાનું છે ઊંધા નાસપતિ આકારનો બરાબર અને આપણને ખબર છે કે કોની સાથે જોડાયેલું છે તો કે યોનિ માર્ગની દિવાલો સાથે કોની અંદર તો કે એક જ મિનિટ તો શું યાદ રાખવાનું છે અહીંયા સાથે સ્નાયુ બંધથી જોડાયેલા હોય છે તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાનું છે હવે આગળ જોઈએ જોજે કે અહીંયા આ જે ગર્ભાશય છે હવે આ ગર્ભાશય અહીંયા હું ડ્રો કરી દઉં છું અંદરની બાજુએ આ ગર્ભાશય છે હવે આ ગર્ભાશય જે છે એ આગળ જતા કોની અંદર ખુલે છે તો કે ગ્રીવામાં ખુલે છે કોની અંદર ખુલે છે ગ્રીવા બરાબર અને આ ગ્રીવા જે છે એ આગળ જતા જે છે એ કોની અંદર ખોલે છે તો કે યોનિ માર્ગમાં તો જોઈએ આગળ અહીંયા શું લખવાનું છે કે ગર્ભાશય જે છે એ સાંકડી કોની મદદથી તો કે ગ્રીવાની મદદથી શેમાં ખુલે છે તો કે યોનિ માર્ગમાં ખુલે છે યોનિ માર્ગમાં ખુલે છે બરાબર અને એક્ઝામમાં એવો ક્વેશ્ચન ગ્રીવાની અંદર જે ગુહા આવેલી છે જેને શું કહેવામાં આવે છે ગ્રીવા કોટર જગ્યા જે છે એને શું કહેવામાં આવે છે
ગ્રીવા કોટર જે છે એ કહેવામાં આવે છે. તો એવો ક્વેશ્ચન પૂછ્યું કે ગ્રીવા કોટર જે છે એનું કાર્ય શું છે, તો યાદ રાખવાનું છે કે ગ્રીવા કોટર એ આગળ જઈ જન્મ માટે માર્ગ બનાવે છે. બરાબર, તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. હવે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનું છે એ ગર્ભાશય રિલેટેડ જ જોવાનું છે, જેની અંદર જોવાનું છે કે ગર્ભાશય જે છે એની દિવાલના સ્તરો. બરાબર, શું જોવાનું છે આપણે? ગર્ભાશયની દિવાલના સ્તરો. તો જો અહીંયા અત્યારે એક હાલ પૂરતું જે છે એ એક ડાયાગ્રામ ડ્રો કરીને બતાવું છું. તો ફોર એક્ઝામ્પલ કે આ એક મુખ્યત્વે 3 સ્તર જોવા મળે છે. આ 1, આ 2 અને અહીંયા જોવા મળે છે 3 સ્તર. બરાબર, તો સૌથી બહારનું સ્તર જેને કહેવામાં આવે છે એપિમેટ્રિયમ. એપિમેટ્રિયમ. અંદરનું સ્તર જેને કહેવામાં આવે છે માયોમેટ્રિયમ. અને સૌથી અંદરનું સ્તર જેને કહેવામાં આવે છે એન્ડોમેટ્રિયમ. કઈ વસ્તુ જોવાનું છે? એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. બરાબર, તો